હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાર્બન સમૂહ 14 નું પ્રથમ તત્વ અને એના સંયોજનો આધારિત કેટલાક એમસીક્યુ ના વિડીયોમાં સોલ્વ કરશું. કાર્બન સંયોજનો આધારિત એમસીક્યુ. ચલો શરૂઆત કરીએ. પહેલા એમસીક્યુ થી શું છે? SCOH એટલે કોણ? HCOOH એ સાંદ્ર H2SO પર પ્રક્રિયા કરતા HCOOH આપણને ખબર છે, આ ફોર્મિક એસિડ છે. શું છે? ફોર્મિક એસિડ. બરાબર. તમે એનું આઈયુપીએસસી નામ ઇથેનોઇક એસિડ પણ કહી શકો, સોરી મિથેનોઇક એસિડ પણ કહી શકો. અને એનું કોન્સન્ટ્રેટ H2SO4 સાંદ્ર H2SO4 આ નિર્જલીકરણની પ્રક્રિયા છે. નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન, પાણીનું અણુ દૂર થશે. બરાબર. એટલે શું વધશે? તો CO વત્તા H2O. આપણે કાર્બન મોનોક્સાઇડ ની અંદર આ પ્રક્રિયા જોઈ ગયેલા છીએ કે ભાઈ ફોર્મિક એસિડ અથવા તો કહીએ મિથેનોઇક એસિડ, અને મિથેનોઇક એસિડ નું નિર્જલીકરણ કરીએ એટલે આપણને કાર્બન મોનોક્સાઇડ ને પાણી બને તો HCOOH જે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? તો કાર્બન મોનોક્સાઇડ બનાવે. જવાબ થશે એ મિત્રો. ચલો આગળ વધીએ. બીજો એમસીક્યુ પકડીએ. શું છે બીજા એમસીક્યુ માં? ઓક્ઝોલિક એસિડ. હવે સૂત્ર યાદ આવવું જોઈએ. ઓક્ઝોલિક એસિડ. ચાલો જોઈએ પેલા એમસીક્યુ માં શું છે. સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીને બે વાયુઓનું મિશ્રણ બનાવે છે. ઓક્ઝોલિક એસિડ નું સાંદ્ર H2SO4 પ્રક્રિયાથી બે વાયુનું મિશ્રણ બને. જો આ મિશ્રણમાં કોષ્ટિક પોટાશમાંથી પસાર કરવામાં આવે એટલે બે વાયુને આપણે કોષ્ટિક પોટાશ. પાછું મગજમાં વિચારો, કોષ્ટિક પોટાશ એટલે શું? તો ત્યારે તેમાંનો એક વાયુ શોષાય, એક વાયુ શોષાય, એક વાયુ નહીં શોષાય. અને કોષ્ટિક પોટાશમાં વાયુના શોષણથી કયો પદાર્થ બનશે? ચલો આ તો સરસ મજાનો કોયડો થઈ ગયો. ઓકે, સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ઓક્ઝોલિક એસિડ એટલે તમે આને કાર્બોક્સિલિક ગ્રુપ કહો છો, ઓળખો છો, COOH. એવા બે COOH ને આપણે ભેગા કરવાના. આ તમારો થઈ ગયો ઓક્ઝોલિક એસિડ. તમારા માટે નવું નથી મિત્રો. આગળ આપણે CO ને CO2 ની બનાવટમાં આને આપણે જોયો છે. ઓકે, અને એનું આપણે કોન્સન્ટ્રેટ H2SO4 નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ. બરાબર. એટલે આમાંથી ઘણું બધું બનશે. ઘણું બધું એટલે જેવી રીતે જરાક જોઈએ. બરાબર. અલગ અલગ કલર વાપરીએ એટલે તમને દેખાય. અહીંયા આપણે CO બનાવીએ, અહીંયા આપણે CO2 બનાવીએ અને અહીંયાથી H2O કરી એટલે ત્રણ પ્રોડક્ટ મળી. CO વત્તા CO2 વત્તા H2O. ઓકે, મેં આમ લખી, મને જગ્યા જોઈએ છે બાજુમાં હજી, એટલે શું કરશું? કોષ્ટિક પોટાશ. કોષ્ટિક પોટાશ એટલે શું? KOH. અને આ બધે છે આ બે વાયુ મિત્રો. આ બે વાયુને આપણે શેમાંથી પસાર કરવાના છે? કોષ્ટિક પોટાશમાંથી, એટલે KOH માંથી પસાર કરીએ. KOH નો નેચર કયો? બેઝિક. એટલે એમાં કોણ એની સાથે શોષાય? કયો વાયુ શોષાય? તો બેઝ સાથે કોણ શોષાય? જેનો નેચર હોય એસિડિક. આ બેમાંથી એસિડિક કોણ છે? આ એસિડિક છે. આ તો તટસ્થ છે. કાર્બન મોનોક્સાઇડ તટસ્થ, CO2 એસિડિક છે ને શોષાશે. તો મિત્રો શું થશે? તો અહીંયા જરાક અલગ પ્રક્રિયા લખું છું. બને લખી નાખું પહેલા કે K2CO3 બને, અને એને બેલેન્સ કરવું હોય તો આ રીતે લખી શકીએ KOH વત્તા CO2 એટલે આપણને K2CO3 શું નામ આપીશું? પોટેશિયમ કાર્બોનેટ. અને પોટેશિયમ કાર્બોનેટ K2 આવ્યું એટલે અહીંયા 2 ટાઈમ K કરીએ. ઓકે, તો 2 ટાઈમ K 1. અને ઓક્સિજન અહીંયા કેટલા છે મિત્રો? 4 છે. અને અહીંયા એક જ અહીંયા 3 થાય એટલે એક ઓક્સિજન વધ્યો. અને હાઇડ્રોજન તમે જુઓ 2H એટલે H2O. તો આપણે આને રીતે બેલેન્સ પણ કરી શકીએ. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને K2CO3 બનાવશે. આમાંથી બન્યા બે વાયુ, એમાંથી એક વાયુ એટલે એસિડિક વાયુ એ KOH સાથે પ્રક્રિયા કરી K2CO3 બનાવે, પોટેશિયમ કાર્બોનેટ બનાવે એટલે K2CO3 બનાવે. આન્સર થશે C મિત્રો. ઓકે મિત્રો, ત્રીજો MCQ. કાર્બોજન શું છે? કાર્બોજન. કાર્બોજન કાર્બનનું શુદ્ધ સ્વરૂપ COCl2. આ તો ફોસ્ફીન છે. CO અને CO2 નું મિશ્રણ, O2 અને CO2 નું મિશ્રણ. જરાક મગજ ઉપર ભાર આપો મિત્રો. આપણે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં આને જોયેલો છે. કાર્બોજન જે છે એકચ્યુઅલમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું મિશ્રણ છે, જેમાં ઓક્સિજન નિયર અબાઉટ 95% અને કાર્બન ડાયોક્સાઇડ 5% છે, જેનો ઉપયોગ કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે અને ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ ની ઝેરી અસર પામેલા અને ન્યુમોનિયાના દર્દીઓ હોય એની સારવારમાં મિત્રો આપણને કોનો ઉપયોગ કરીએ છીએ? આ કાર્બોજન મિશ્રણનો ઉપયોગ કરીએ, જેની અંદર ઓક્સિજન 95% અને CO2 કેટલા ટકા? 5%. યાદ રાખજો મિત્રો, કાર્બોજન. બરાબર. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. એટલે આન્સર કયો થશે આનો? આન્સર થશે D. ચોથો MCQ મિત્રો શું છે? કાર્બન મોનોક્સાઇડમાં
કાર્બન અને ઓક્સિજન નીચેનામાંથી કયા બંધથી જોડાયેલા હશે? એમાં બંધ કયો હશે? ફક્ત સિગ્મા બંધ છે, ફક્ત પાઈ બંધ છે, સિગ્મા અને પાઈ બંધ છે, સિગ્મા અને પાઈ બંધ વડે નહીં. ચલો કાર્બન મોનોક્સાઇડ નું સ્ટ્રક્ચર દોરીએ તો કાર્બન ને મોનોક્સાઇડમાં CO આવશે. ઓકે, કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ને ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષા બોલું છું, ધ્યાન આપજો. હા, તો આના 4 ઇલેક્ટ્રોન માંથી 2 બંધ બનાવશે, એક સિગ્મા અને પાઈ હશે. આની અંદર અહીંયા 2 ઇલેક્ટ્રોન વધવાના છે કાર્બનના. આના 6 માંથી મિત્રો બરાબર 2 વપરાય એટલે 4 વધવા જોઈએ, પણ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન કરશે એટલે હું એમ બતાવું સવર્ગ બંધ બને. એટલે આના માથા ઉપર હું પ્લસ બતાવી શકું, સોરી માઇનસ બતાવી શકું, આના માથા ઉપર પ્લસ બતાવી શકું. તો અહીંયા કાર્બન ને ઓક્સિજન વચ્ચે કેવા બંધ બન્યા? સિગ્મા અને પાઈ બંને બંધ બન્યા. તો સિગ્મા બંધ અને પાઈ બંધ. આન્સર શું થશે મિત્રો? આનો આન્સર થશે સી. બહુ સિમ્પલ MCQ કહી શકાય. કાર્બન મોનોક્સાઇડમાં એમ પણ કહી શકાય કે 1 સિગ્મા અને 2 પાઈ બંધ. ઓકે, પાંચમો MCQ મિત્રો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આપણે જોવાનું છે કયું વિધાન ખોટું છે. કોના વિધાન છે? કાર્બન ડાયોક્સાઇડ ઉપર લાગે છે, જરાક જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ તેના 2 સંસ્પંદન સૂત્રો હોવા છતાં અધ્રુવીય અણુ તરીકે વર્તે છે. શું કાર્બન ડાયોક્સાઇડ અધ્રુવીય છે? હા મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ લખીએ એટલે આવી રીતે રેખીય રચના ધરાવતો અણુ છે અને એના સંસ્પંદન સૂત્રો કહીએ એટલે એક વખત મારે ટ્રિપલ બોન્ડ આ બાજુ કરીને આમ કરવાનું છે. ઓકે, આના માથા ઉપર નેગેટિવ ને આના માથા ઉપર પોઝિટિવ ને હું આ બાજુ પણ કરી શકું. ટ્રિપલ બોન્ડ જેમ આમ કર્યો તે હું આ બાજુ પણ બતાવી શકું. આના માથા ઉપર નેગેટિવ કરીશ અને આના માથા ઉપર પોઝિટિવ કરીશ, આવી રીતના. ઓકે, તો આ રીતનું આપણું થયો કાર્બન ડાયોક્સાઇડ ને સંસ્પંદન સૂત્ર થયા છતાં કેવું છે મિત્રો? અધ્રુવીય છે. એટલે પહેલું વિધાન આપણે સાચું ગણશું, સાચું છે. ચલો બીજું લઈએ. કાર્બન ડાયોક્સાઇડ એ ડાયબેઝિક એસિડ નો એનહાઇડ્રાઇડ છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ જે છે એસિડિક ઓક્સાઇડ છે. એસિડિક ઓક્સાઇડ ને પાણીમાં નાખો એટલે ઓક્સો એસિડ બને. તો કેવી રીતના જરાક જોઈ લઈએ. CO2 લઈએ, એને પાણીમાં નાખીએ એટલે પાણીમાં દ્રાવ્ય થશે તો શું બનશે? H2CO3 બનશે. નામ જાણો છો મિત્રો તમે, કાર્બોનિક એસિડ કહેવાય. બરાબર, અને કાર્બોનિક એસિડ જે છે H2CO3 છે એ 2H+ આપશે. 2 ટાઈમ H+ વત્તા કાર્બોનેટ આયન થશે એટલે ડાયપ્રોટિક થયો. તો એ ડાયબેઝિક અથવા ડાયપ્રોટિક એસિડ નો એનહાઇડ્રાઇડ છે. એનહાઇડ્રાઇડ એટલે શું? હાઇડ્રાઇડ એનહાઇડ્રાઇડ તમને ખબર પડે મિત્રો. કેવી રીતે કરશું? ચલો અહીંયા જોજો. હા, CO2 નો આપણને હાઇડ્રાઇડ કે શું શબ્દ વાપરવાનો છે? હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ કે એટલે H2CO3. CO2 માં પાણી એડ કરો છો તો તમને H2CO3 મળે છે. એટલે CO2 નો હાઇડ્રાઇડ કયો? તો કે H2CO3. અને H2CO3 નો એનહાઇડ્રાઇડ કયો? હાઇડ્રાઇડ. બરાબર, H2CO3 માંથી પાણી કાઢી નાખો એટલે CO2 મળે. તો કાર્બન ડાયોક્સાઇડ એ ડાયબેઝિક એસિડ નો એનહાઇડ્રાઇડ છે. હા, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ એ આ કાર્બોનિક એસિડ નો એનહાઇડ્રાઇડ થયો એટલે બીજું વિધાન બી સાચું છે મિત્રો. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ અણુ રેખીય છે કારણ કે કાર્બન પરમાણુ અહીંયા જરાક ભૂલ છે, સિગ્મા અને પાઈ બંધ બનાવે અને એનું sp સંકરણ નો ઉપયોગ કરે. એ આપણે જાણીએ છીએ, સારી રીતે ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડમાં આવી રીતના બંધ છે. બરાબર, અને એની અંદર 2 સિગ્મા બંધ છે મિત્રો, 2 પાઈ બંધ છે. એટલે ભૂલતા નહીં, કાર્બન ડાયોક્સાઇડ ની અંદર કાર્બન નું સંકરણ શું છે? sp સંકરણ છે. 2 સિગ્મા અને 2 પાઈ છે ને મિત્રો, sp સંકરણ ની આપણે ચર્ચા ડિટેલમાં કરી છે થિયરી વાળા સેક્શનમાં. એટલે આમાં sp સંકરણ છે એટલે આ વિધાન પણ સાચું થયું. ચોથો ઓપ્શન CO2 કાર્બન ડાયોક્સાઇડ ના અણુમાં અને તેના ડાયહાઇડ્રેટ અણુ H2CO3 માં કાર્બન પરમાણુનું સંકરણ હોય છે મિત્રો, ભૂલ છે, સમાન હોય છે એમ શબ્દ આવશે, સમાન હોય છે. જરા ચેક કરીએ. CO2, હવે CO2 ની અંદર સંકરણ કયું? તો CO2 માં સંકરણ sp હમણાં આપણે જોયું. અને એમાંથી બનતો ડાયહાઇડ, બરાબર છે, 2 ડાયપ્રોટિક કહીએ, ડાયબેઝિક કહીએ, બરાબર, એવો H2CO3 એમાં બરાબર છે આ કાર્બોનેટ આયન. તો કાર્બોનેટ આયનમાં આવું આવશે મિત્રો, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O-, સિંગલ બોન્ડ O-. તમને આઈડિયા આવી ગયો હશે. બરાબર, 2 સિગ્મા અને 2 પાઈ હોય તો sp. અહીંયા મિત્રો 3 સિગ્મા ને 1 પાઈ છે એટલે આનું સંકરણ કયું? તો H2CO3 માં કાર્બન નું સંકરણ છે. કયું સંકરણ છે? sp2. શું સમાન સંકરણ છે? CO2 માં અને H2CO3 માં કાર્બન પરમાણુનું સંકરણ સમાન હોય મિત્રો? ના, સમાન છે તો સમાન નથી એટલે આ વિધાન ખોટું થયું અને આપણે ખોટું વિધાન શોધવાનું છે. ફરી પાછું એક વખત બરાબર ધ્યાનથી જોઈ જાઓ કે અહીંયા સંસ્પંદન છે ને અધ્રુવીય છે, સાચું થયું.
બરાબર, ડાયબેઝિક એસિડ નો એનહાઇડ્રાઇડ છે એ પણ આપણે સમજી ગયા, એ પણ સાચું છે. અને એમાં કાર્બન પરમાણુ CO2 ની અંદર કાર્બન પરમાણુનું સંકરણ કયું છે? sp સંકરણ છે, એ પણ વિધાન સાચું છે. પણ ચોથા વિધાનની અંદર CO2 ના અણુમાં અને H2CO3 માં બંનેનું સંકરણ સમાન છે તે વિધાન ખોટું થશે, કારણ કે CO2 માં સંકરણ sp છે અને H2CO3 માં કાર્બનનું સંકરણ sp2 છે. ઓકે, તો અલગ અલગ સંકરણ થયું, અહીંયા સમાન સંકરણ હતું, એટલે ચોથું વિધાનને આપણે ખોટું કરશું ને જવાબ આપણો થશે બરાબર ડી. આન્સર થશે ડી. ચલો નેક્સ્ટ MCQ ઉપર જઈએ. કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે, જ્યારે સિલિકા એ ઘન છે, કારણ કે બહુ મજાની વાત છે મિત્રો. આપણા સમૂહ 14 ના ગ્રુપ 14 ના કાર્બન, સિલિકોન, પછી આગળ બી તત્વો છે, પણ કાર્બનનો ડાયોક્સાઇડ CO2, સિલિકોનનો ડાયોક્સાઇડ SiO2, SiO2 એટલે આપણી આ સિલિકા થઈ. બરાબર, તો આ કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં છે, વાયુ સ્વરૂપમાં છે, પણ આ તો તમને ખબર છે સોલિડ છે, રેતી, જેને આપણે સાદી ભાષામાં રેતી તરીકે લઈએ તો ચાલશે. તો એવું કેમ છે? શા કારણે એવું છે? જરાક ઓપ્શન જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ એ સ્વતંત્ર સહસંયોજક CO2 અણુ બનાવે. સહસંયોજક શબ્દ આવશે જ્યારે સિલિકા એ સતત સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે. બરાબર છે, આ વિધાન મિત્રો સાચું થશે ને આ જવાબ થશે. કાર્બન ડાયોક્સાઇડ સ્વતંત્ર સહસંયોજક. કાર્બન ડાયોક્સાઇડમાં શું થશે કે કાર્બન એની 4 સંયોજકતા ઓક્સિજન સાથે આવી રીતે sp2 સંકરણ કરીને પૂરી કરી નાખશે. પણ સિલિકાની અંદર આવી રીતે બરાબર છે, અહીંયા છે ને આ p બંધ બનાવવાની બહુ સારી ક્ષમતા ધરાવે. કાર્બન p બોન્ડિંગ રચવાની સારી ક્ષમતા ધરાવે છે. સિલિકોન એવું કરતો નથી. સિલિકોન શું કરશે? 4 અલગ અલગ ઓક્સિજન સાથે આવી રીતે જોડાશે, એ પાછા નવા સિલિકોન, પાછો નવા ઓક્સિજન, આવું એક ચક્રડું. તો આવી રીતે જોડાણ થવાને કારણે એક ત્રિપરિમાણીય ગોઠવણી ચાલ્યા કરશે, અને જેના કારણે બરાબર સિલિકા એ સતત સમચતુષ્ફલકીય બંધારણો એકબીજા સાથે જોડાયેલા હોય, અને એના કારણે શું થશે મિત્રો? એક વિશાળ નેટવર્ક ઉદ્ભુત થશે, એક વિશાળ જાળીદાર રચના થશે, સહસંયોજક ઘન સ્વરૂપે હશે. કોણ? આપણો સિલિકા એટલે SiO2. જ્યારે આ જે છે એ આવી રીતે સ્વતંત્ર સહસંયોજક CO2 આણ્વીય સ્વરૂપમાં હોવાને કારણે એ ગેસિયસ ફોર્મમાં છે. બાકીના વિધાન બી જોઈ જઈએ. CO2 ના અણુ SiO2 ના અણુ કરતા હલકા હોય, બરાબર છે. એ વસ્તુ CO2 ના અણુ SiO2 ના અણુ કરતા હલકા હોય, પણ એ કઈ એની માટે સ્વાભાવિક છે, અવસ્થા માટે જવાબદાર નથી. CO2 SiO2 કરતા વધારે એસિડિક છે, CO2 SiO2 કરતા વધારે એસિડિક છે, તો એ પણ વિધાન સાચું છે, પણ એ પણ અવસ્થા માટે જવાબદાર કારણ નથી. સિલિકાનું ગલનબિંદુ ઘણું ઊંચું છે, બરાબર છે, ગલનબિંદુ ઘણું ઊંચું છે મિત્રો. પણ આપણે તો સાચું જવાબ શું થશે કે કાર્બન ડાયોક્સાઇડ આણ્વીય સ્વરૂપમાં છે, CO2 આણ્વીય ફોર્મમાં છે, જ્યારે SiO2 આવું નેટવર્ક બનાવે, સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે, એના કારણે સીધી વાત છે કાર્બન ડાયોક્સાઇડ આપણને કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે, ત્યારે સિલિકા આપણને કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે મળે. મિત્રો 7મો MCQ જોઈએ. સેમી વોટર ગેસ, અહીંયા આને શબ્દ નહીં આવે, નીચેનામાંથી કોનું મિશ્રણ છે? સેમી વોટર ગેસ કોનું મિશ્રણ છે? વોટર ગેસ અને પ્રોડ્યુસર ગેસ, વોટર ગેસ, પ્રોડ્યુસર ગેસ અને ઓઇલ ગેસ. મિત્રો જરાક સમજીએ. કોક, અને કોકને આપણે 1273 કેલ્વિન અને હેલું યાદ રાખવું હોય તો 1000 સેલ્સિયસ આટલા તાપમાને જો તમે એને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો, આપણે કરી ગયા છીએ મિત્રો, તો CO અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે, જેને આપણે કહીએ જળવાયુ. એટલે આપણે એને કહીશું અંગ્રેજીમાં વોટર ગેસ. અંગ્રેજી બી શબ્દો જાણવા જરૂરી છે, બરાબર છે. પછી એને શુષ્ક હવા, ડ્રાય એર, એમાં પરથી પસાર કરીએ, એના પરથી પસાર થાય એટલે આપણને શું મળશે? તો આપણને CO અને N2 નું મિશ્રણ મળશે, જેને આપણે કહીશું પ્રોડ્યુસર ગેસ, ઉત્પાદક વાયુ. અને શુષ્ક હવાને બદલે જો ભેજયુક્ત હવા હોય તો ભેજયુક્ત હવામાં CO પણ આવશે, H2 પણ આવશે અને N2 પણ આવશે, જેને આપણે સેમી વોટર ગેસ કહીશું. સેમી વોટર ગેસ. ઓકે, તો સેમી વોટર ગેસમાં આ કન્ટેન આવે, કાર્બન મોનોક્સાઇડ આવે, હાઇડ્રોજન આવે અને નાઇટ્રોજન આવે. અને તમે જોઈ શકો આ બેનો સરવાળો આપણે કરીએ તો આપણને મળે. એટલે વોટર ગેસ અને પ્રોડ્યુસર ગેસ એ બેવના જે ઘટકો છે, બધા ઘટકો આમાં છે. એટલે આપણે એમ કહી શકીએ કે સેમી વોટર ગેસ કોનું મિશ્રણ છે? તો સેમી વોટર ગેસ એ વોટર ગેસ એટલે શું? તો હમણાં લખ્યું છે CO વત્તા H2. અને પ્રોડ્યુસર ગેસ એટલે શું? તો પ્રોડ્યુસર ગેસ એટલે CO વત્તા શું આવશે મિત્રો? N2. આ બેનું મિશ્રણ પ્રયોગ કરીએ એટલે આપણને સેમી વોટર ગેસ મળે. આન્સર થશે A. ઓકે, જવાબ આવશે A મિત્રો. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 8મો MCQ. CO2 અને N2 દહનને મદદ કરતા નથી.
ઓકે, બેઉમાંથી એક પણ મિત્રો દહનશીલ પણ નથી, દહન પોષક પણ નથી, દહનની પ્રક્રિયાને કોઈ સપોર્ટ નથી કરતા. આમ છતાં આગ ઓલવવા માટે N2 ની સાપેક્ષમાં CO2 ને પસંદ કરવામાં આવે. સારો સવાલ છે મિત્રો. N2 પણ વાપરી શકાય, N2 પણ દહનમાં મદદ નથી કરતો, તો N2 ને ન વાપરે, CO2 ને વાપરે, કારણ કે CO2 ડેશ 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 કર્યું છે, સળગતો નથી, સળગતા પદાર્થો સાથે દહનશીલ નિપજો બનાવે છે, નાઇટ્રોજન કરતા ભારે છે, વધારે સક્રિય વાયુ છે. જરાક વિચારીએ તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ તમને ખબર છે 44 અને નાઇટ્રોજન નું આણ્વીય દળ કેટલું થશે? 28. તો આ નાઇટ્રોજન કરતા ભારે છે, કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કરતા ભારે છે, એટલે જ્યાં આગ લાગી હોય ને એની આજુબાજુ આપણે કાર્બન ડાયોક્સાઇડની ઉપર આપણે કાર્બન ડાયોક્સાઇડ નાખીએ એટલે કાર્બન ડાયોક્સાઇડની ચારે તરફ વેરાઈ જાય, ચારે તરફ એને ઘેરી લે અને ઓક્સિજનની સપ્લાય કટ આઉટ કરી નાખે, બંધ કરી નાખે, જેથી આગ આગળ ન લાગે, વધારે ન પ્રસરે. તો કયું કારણ આપણે પસંદ કરીશું કે ભાઈ CO2 ને N2 બંને દહનમાં મદદ કરતા નથી, છતાં N2 ને કેમ પ્રિફર નથી કરાતું ને CO2 જ કેમ વપરાય છે? તો એનું કારણ શું આપશો મિત્રો? એ નાઇટ્રોજન કરતા ભારે છે, N2 કરતા ભારે છે CO2, અને એ આગની આજુબાજુ ફેલાઈ જશે અને મિત્રો ઓક્સિજનની સપ્લાય કટ કરીને આપણને આગ ઓલવવામાં, આગ બુઝાવવામાં મદદ કરે છે. એટલે આનો જવાબ થશે સી મિત્રો, આનો આન્સર થશે સી. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. નીચેનામાંથી કયો પદાર્થ રુધિરના હિમોગ્લોબિન સાથે સંયોજાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે? ઓકે, હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સંયોજાય એટલે ઓક્સી હિમોગ્લોબિન બનાવે. પણ આપણે કાર્બન મોનોક્સાઇડના ઝેરી વાતાવરણમાં જઈએ, બરાબર, કાર્બન મોનોક્સાઇડ વાયુ હોય તેવા એરિયામાં, એવા વાતાવરણમાં આપણે જઈએ તો કાર્બન મોનોક્સાઇડ એ આપણા હિમોગ્લોબિન સાથે જોડાય અને શું બનાવે? એ કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે, બરાબર. અને કાર્બોક્સી હિમોગ્લોબિન છે ને મિત્રો, એ સામાન્ય પેલા ઓક્સી હિમોગ્લોબિન કરતા, જે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ઓક્સી હિમોગ્લોબિન બનાવે એના કરતા 300 ગણો વધારે સ્થાયી છે, અને જેના લીધે આપણા શરીરમાં શું થશે? ઓક્સિજનની સપ્લાય બંધ થઈ જશે, અને એ ઓક્સિજનની સપ્લાય બંધ થવાને કારણે આપણા શરીરના અલગ અલગ અંગોને ઓક્સિજન ન મળતા માણસ મૃત્યુ પામે છે. તો એમાં કયો વાયુએ ભાગ ભજવ્યો? તો હિમોગ્લોબિન સાથે કોણ જોડાયું? કાર્બન મોનોક્સાઇડ જોડાયો. એટલે આનો આન્સર કયો આપણે રાખશું મિત્રો? એ આન્સર થશે, આનો જવાબ થશે એ. તો કોની સાથે જોડાઈને હિમોગ્લોબિન કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે? તો કાર્બન મોનોક્સાઇડ સાથે, બરાબર. કાર્બન મોનોક્સાઇડ પાસે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનની પેર છે, એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, લિગેન્ડ તરીકે વર્તે ને હિમોગ્લોબિન સાથે જોડાય, બરાબર છે. આગળ વધીએ. ત્યાર પછી વાદળી જ્યોતથી સળગતો વાયુ કયો વાયુ વાદળી જ્યોતથી સળગે? CO2, N2 ને CO2. મિત્રો આ કાર્બન મોનોક્સાઇડની એક ખાસિયત છે. કાર્બન મોનોક્સાઇડનું જ્યારે આપણે દહન કરીએ તો અહીંયા બતાવ્યું છે તે પ્રમાણે વાદળી, અને તમે ભૂરી પણ કહી શકો, પણ ઓપ્શનમાં આપણને અહીંયા વાદળી જ્યોત લખી છે, એટલે વાદળી જ્યોતથી મિત્રો સળગતો વાયુ કયો? તો એ કાર્બન મોનોક્સાઇડની ખાસિયત છે, એનો આન્સર થશે એ મિત્રો. ઓકે, ચલો હવે નેક્સ્ટ MCQ પર જઈએ. ચલો હવે 11 નંબરનો MCQ કરીએ. કાર્બન સબઓક્સાઇડ એટલે C3O2 માટે નીચેનામાંથી શું સાચું છે? 4 ઓપ્શન જોઈએ મિત્રો. વિકૃત સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે, ત્રિકોણ સ્તરીય બંધારણ ધરાવે એટલે ત્રિકોણીય સ્તરીય એમ છે, વળેલું બંધારણ, બેન્ડ આકાર V જેવો, ઊંધા V જેવો આકાર ધરાવે, કે રેખીય બંધારણ ધરાવે. મિત્રો કાર્બન સબઓક્સાઇડ છે, એમાં 3 કાર્બન આવી રીતના ડબલ બોન્ડ થી અને છેડા ઉપર 2 ઓક્સિજન આમ રહેલા હોય છે. ઓકે, એટલે આકાર કેવો થશે? તો આનો આકાર મિત્રો રેખીય આવશે, અને એ વાતને આપણે સપોર્ટ કરવા માટે એ પણ કહી શકીએ કે એમાં દરેક કાર્બન પરમાણુનું sp સંકરણ છે. કેવું સંકરણ છે? sp. ઓકે, આપણે ડબલ બોન્ડ છે, પણ તમે જુઓ એક કાર્બન 2 ડબલ બોન્ડ બનાવે, બરાબર, તો એમાં 2 સિગ્મા બોન્ડ હોય અને 2 પાઈ બોન્ડ હોય, અને 2 સિગ્મા અને 2 પાઈ બોન્ડ હોય તો આપણે વાત કરી હતી મિત્રો કે એ sp સંકરણની નિશાની છે. sp સંકરણ કરે એટલે સીધી વાત છે, sp સંકરણમાં આકાર કેવો આવે? રેખીય. તો આ કાર્બન સબઓક્સાઇડ C3O2 પર નીચેના માટે કયું વિધાન સાચું? તો એનો આકાર અથવા તો રેખીય બંધારણ ધરાવે, એ વિધાન સાચું થશે. આનો જવાબ થશે ડી. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ જોઈએ. શું છે એના પછી? નીચેનામાંથી કયો ઓક્સાઇડ રિડક્શન કર્તા તરીકે વર્તી શકે નહીં? કોણ રિડક્શન કર્તા તરીકે વર્તી ન શકે? હવે રિડક્શન કર્તા તરીકે એ જ વર્તે જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય, જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન કહીએ.
તો જરાક બધાને ચેક કરીએ. SO2 તો SO2 ની અંદર S ડબલ બોન્ડ O ઓકે, અને સલ્ફરની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો મિત્રો અહીંયા 2 ઇલેક્ટ્રોન ની આપણે બતાવી શકીએ તો આની પાસે 2 અબંધકારક છે. આ સ્ટેટ 4 માં છે, બરાબર છે. એ રિડક્શન કરતા તરીકે જ્યારે કોઈ વર્તે તો ત્યારે એ પોતાનું શું કરે તો પોતાનું ઓક્સિડેશન કરી, બરાબર. તો આ સીધી વાત છે, 4 માંથી 6 સ્ટેટમાં જઈ શકે, પોતાનું ઓક્સિડેશન કરી શકે. NO2 ની અંદર મિત્રો આવું છે, ડબલ બોન્ડ O, એક સવર્ગબંધી O છે ને એક ઉપર ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આની અંદર પણ એ નાઇટ્રોજન જે છે NO2 છે એ પણ ઓક્સિડેશન પામી શકે, સીધી વાત છે, એ પણ રિડક્શન કરતા તરીકે વર્તી શકે, એટલે A ને B તો નહીં આવે. જ્યારે ત્રીજો CO2 છે, એ CO2 માં કાર્બન સાથે 2 ઓક્સિજન આવી રીતે રેખીય અને કાર્બનનું સંકરણ મિત્રો કયું છે sp. આમાં સંકરણ નિયમ તો જરૂર નથી, તમને એટલું મારે કહેવાનું કે 2 સિગ્મા ને બાયપન બનાવે એટલે કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન વપરાઈ જાય, પૂરા થઈ જાય, અબંધકારક ઇલેક્ટ્રોન વધે નહીં, એટલે સીધી વાત છે એ ઓક્સિડેશન ન પામી શકે, રિડક્શન કરતા તરીકે CO2 વર્તી ન શકે, એટલે જવાબ કયો આવશે? બરાબર છે, C જવાબ આવશે. અને છેલ્લું જે ClO2 છે એમાં Cl સાથે અહીંયા એક ડબલ બોન્ડ થી ઓક્સિજન છે, એક સિંગલ બોન્ડ થી ઓક્સિજન, અને આપણે સવર્ગબંધી બતાવી દે તો આના ઇલેક્ટ્રોન આમ થશે, આની પાસે આવી રીતે 3 ઇલેક્ટ્રોન વધશે, તો આની પાસે પણ મિત્રો આવી રીતે ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર. ક્લોરીન પાસે તો એ પણ રિડક્શન કરતા તરીકે વર્તી શકે, ઓક્સિડેશન કરી શકે, પોતાનું ઓક્સિડેશન સામેનું રિડક્શન કરી શકે. તો સીધી વાત છે બધામાં, બરાબર, જે C ઓપ્શન છે એમાં કાર્બન જે સદ્યસ્થ પરમાણુ કાર્બન છે એના સંયોજકતા કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં. તો આન્સર શું આવ્યો? આનો આન્સર થશે C. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. જ્યારે ઓક્ઝોલિક એસિડનું ડિહાઇડ્રેશન સાંદ્ર H2SO4 વડે કરવામાં આવે તો નીચેનામાંથી શું બને? ચલો મિત્રો, આગળ પણ આ MCQ આપણામાં જોયો છે. ઓક્ઝોલિક એસિડ જરાક મોટા અક્ષરે લખું છું. આ ઓક્ઝોલિક એસિડ આપણે સારી રીતે જાણીએ છીએ, અને એનું નિર્જલીકરણ કરીએ એટલે કાર્બન મોનોક્સાઇડ અહીંથી નીકળશે, કાર્બન ડાયોક્સાઇડ અહીંથી નીકળશે, પાણીનો અણુ અહીંથી છૂટવો પડશે, તો આપણને 3 પ્રોડક્ટ મળશે, CO, CO2 અને H2O, બરાબર છે. તો ત્યારે શું થશે? C વત્તા CO2, CO, CO2 અને CO વત્તા CO2, તો આન્સર વધારે સાચો કયો થશે? ડી ઓપ્શન વધારે સાચો થશે. આનો જવાબ આવશે ડી, ઓક્ઝોલિક એસિડના ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે શું કહીશું એને? નિર્જલીકરણ, અને નિર્જલીકરણથી આપણને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળવાના છે, કાર્બનના બંને ઓક્સાઇડ આપણને મળે છે. ઓકે, ચલો, કોની હાજરી પરથી ઓટોમોબાઈલ એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલના અપૂર્ણ દહનની પરખ સૌથી સારી રીતે કરી શકાય? સમજવા જેવો સવાલ છે. એન્જિનમાં કોઈ ખામી હોય અથવા એન્જિનમાં અપૂર્ણ દહન થાય છે, તે આપણે ચેક કેવી રીતે કરી શકીએ? તો મિત્રો, કાર્બન વાળા સંયોજનોનું જ્યારે અપૂર્ણ દહન થાય તો તમે જાણો છો કાર્બન મોનોક્સાઇડ ઉદ્ભવે, અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ વાદળી રંગની જ્યોતથી સળગે. તો જો કાર્બન મોનોક્સાઇડ હશે જે અપૂર્ણ દહનની નિશાની છે અને એ હોય તો વાદળી રંગની આપણને જ્યોત મળશે, તો આપણે શું કરી શકીશું? એ નક્કી કરી શકીએ કે પેટ્રોલ કે ડીઝલ એમાં અપૂર્ણ દહન થાય છે, બરાબર. અને એન્જિનમાં, ઓટોમોબાઈલના એન્જિનમાં અપૂર્ણ દહનની પરખ આપણે કાર્બન મોનોક્સાઇડની વાદળી રંગની જ્યોતથી કરી શકીએ. એટલે આમાં કાર્બન મોનોક્સાઇડ ને જળબાષ્પ છે, કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે અને સલ્ફર ડાયોક્સાઇડ છે. તો અપૂર્ણ દહનની પરખ કરવા માટે બેસ્ટ રસ્તો કયો છે? કાર્બન મોનોક્સાઇડ વડે આપણે એની સારી રીતે પરખ કરી શકીએ. ઓકે મિત્રો, નેક્સ્ટ MCQ ઉપર જઈએ. શું 15મો MCQ લઈએ. કાર્બન મોનોક્સાઇડ Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીને શું બનાવે છે? બરાબર. કાર્બન મોનોક્સાઇડ એટલે CO થશે, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ એટલે શું મળશે મિત્રો? આપણને COCl2. એનું બંધારણ આપણે જોઈએ તો C ડબલ બોન્ડ O અને એક Cl ને એક Cl, બરાબર છે. આનું નામ શું થશે? અહીંયા Cl છે મિત્રો, તો આનું નામ શું છે? ફોસ્ફીન. ફોસ્ફીન, આમાં આપણે જરાક ગૂંચવાડો ન થાય, ચોખ્ખું કરી લઈએ. ફોસ્ફીન કહીએ એટલે COCl2, અને ફોસ્ફીન કહીએ એટલે PH3. જેમ એમોનિયામાં NH3 આવે તો એ રીતે બરાબર, ફોસ્ફીનમાં PH3 આવે. ફોસ્ફરસ અને NOH વચ્ચેની પ્રક્રિયાથી આપણને આ ફોસ્ફીન મળે. અહીંયા આપણને ફોસ્ફીન મળશે, COCl2 મળશે, એટલે આનો આન્સર થશે A. જવાબ મળશે A. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 16મો MCQ. નીચેનામાંથી કયા ધાતુ કાર્બાઇડને મિથેનેમાઇડ કહેવાય?
મિત્રો મિથેનેમાઇડ, આ મિથેનેમાઇડ કોને કહીશું? મિથેનેમાઇડ જરાક ધ્યાનથી, મિથેનેમાઇડ એવા કાર્બાઇડ છે કે જેમાં કાર્બન ઉપર -4 આ આયન ધરાવે છે. અને તમારે કેવું હોય તો મિથેનેમાઇડ આયન પણ કહેવાય. ઓકે, તો આમાંથી કોણ મિથેનેમાઇડ છે? પહેલો ઓપ્શન જોઈએ તો કેલ્શિયમ ક્લોરાઇડ છે, આ કાર્બાઇડ જ નથી. આ બેરિલિયમ ક્લોરાઇડ છે, આ પણ કાર્બાઇડ જ નથી. એટલે સીધી વાત છે, એને બે ઓપ્શન તો નીકળી ગયા. Mg2C3 છે અને Al4C3 છે. હવે Al4C3 માં આપણે જોઈએ તો C-4 આયન છે. તો મિથેનેમાઇડ ની એક ઓળખાણ એ થઈ કે એમાં C-4 આયન છે, તો એ થઈ જશે, જવાબ થવો જોઈએ ડી. બીજી પણ એની ઓળખાણ છે કે જે જલ વિભાજન પામે અને જલ વિભાજનથી મિથેન CH4 ઉત્પન્ન કરે, બનાવે, રચે, બરાબર, એને પણ આપણે મિથેનેમાઇડ છે એવું કહી શકીએ. તો મિથેનેમાઇડ આપણે કોને કહીશું? જેમાં C-4 આયન રહેલો હોય, જે જલ વિભાજન પામીને મિથેન વાયુ ઉત્પન્ન કરે. ચલો આપણે ચેક કરી લઈએ. Al4C3 એલ્યુમિનિયમનો કાર્બાઇડ છે, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ. પાણીને હું મિત્રો જાણી જોઈને આમ લખું છું HOH. ઓકે, આને મેં લખ્યું પાણીને HOH, એટલે મારે અહીંયા તમને બતાવવાનું છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH ટ્વાઇસ બને અને મિથેન બનાવવા જાઉં છું CH4. તો આને જરાક બેલેન્સ કેમ કરીશ? એલ્યુમિનિયમ 4 છે એટલે મારે અહીંયા 4 લેવા જોશે અને કાર્બન 3 છે તો અહીંયા મારે કાર્બન 3 થશે. એટલે અહીંયા હાઇડ્રોજન ગણો તો 4 તેરી 12 હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ ગ્રુપ ગણો તો OH ગ્રુપ પણ 4 તેરી 12 છે. એટલે અહીંયા હું 12 લખી નાખું તો કમ્પ્લીટ થઈ જાય. તો સીધી વાત છે, આમાં C-4 આયન છે અને જલ વિભાજનથી આપણને મિથેન આપ્યો, એટલે સીધી વાત છે Al4C3 શું થશે? મિથેનેમાઇડ થશે. એવી રીતે બેરિલિયમનો કાર્બાઇડ Be2C આ પણ મિત્રો મિથેનેમાઇડ છે. ઓકે, અને આમાંથી આપણને શું મળશે? જરાક ધ્યાનથી જોજો. તો એમાંથી આપણને BeOH ટ્વાઇસ બેરિલિયમનો હાઇડ્રોક્સાઇડ મળશે અને મિથેન એટલે CH4 થશે. આને પણ બેલેન્સ કરીએ મિત્રો. Be2 છે એટલે અહીંયા 2 ટાઈમ કરીએ તો 4 હાઇડ્રોક્સિલ ગ્રુપ, 4 કાર્બન છે એટલે અહીંયા H પાણીની સામે હું 4 લખી નાખું છું. તો આમાંથી પણ આપણને મિથેન ઉત્પન્ન થયો. તો આપણને મિથેનેમાઇડ પૂછે તો એલ્યુમિનિયમનો કાર્બાઇડ, બેરિલિયમનો કાર્બાઇડ થશે. હવે આ જે C ઓપ્શનમાં છે એમાં C3-2 આયન રહેલો છે, બરાબર, એને આપણે એલાઇડ્સ કહીશું અને આ આયનને એલાઇડ આયન કહેવાય. ઓકે, અને એમાંથી આપણને યાદ રાખજો મિત્રો પ્રોપીન મળે, બરાબર. આ મિથેન આપે એટલે મિથેનેમાઇડ કહેવાય. પેલા આપણને પ્રોપીન આપે એટલે એલાઇડ્સ અથવા એલાઇડિક આયન કહેવાય. ઓકે, C3-2 આ યાદ રાખજો, કામની વસ્તુ છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ MCQ પર જઈએ. પછીનો 17મો MCQ, પાણીમાં દ્રાવ્ય CO2 કયા કયા સ્પીસીઝ હાજર હોય છે? CO2 ને પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે શું મળે? તો H2O વત્તા CO2 દ્રાવ્ય કરીએ એટલે આપણને શું મળવાનો છે? H2CO3, બરાબર છે. આ થયો આપણો કાર્બોનિક એસિડ. ઓકે, હવે કાર્બોનિક એસિડ એ ડાયપ્રોટિક એસિડ છે, ડાયબેઝિક એસિડ પણ કહી શકો. H3 અહીંયા H2CO3 બે તબક્કામાં જલ વિભાજન પામે, H+ અને HCO3-. કયો આયન થશે? બાયકાર્બોનેટ આયન. અને એવી રીતે આ HCO3- એનું બી જલ વિભાજન થાય એટલે H+ વત્તા CO3-2 તો કાર્બોનેટ આયન. આ થઈ ગયો બાયકાર્બોનેટ આયન. તો પાણીમાં દ્રાવ્ય કરીએ CO2 તો આપણી પાસે શું શું હોઈ શકે? કઈ કઈ વસ્તુ, કયા કયા ઘટકો એમાં હોઈ શકે? તો એની અંદર મિત્રો સીધી વાત છે, પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે કાર્બોનિક એસિડ અને CO3-2 એટલે કાર્બોનેટ આયન થયો, આ હોઈ શકે. બાયકાર્બોનેટ ને કાર્બોનેટ હોઈ શકે. CO2 ને H2CO3 આ પણ હોય. પણ એકદમ વધારે સાચું જો ઓપ્શન જોઈએ તો જેમાં 4 ઘટકો આવી ગયા, પાણી છે, બરાબર, CO2 જે છે, પછી એમાંથી ઉત્પન્ન થયેલો બાયકાર્બોનેટ આયન અને ઉત્પન્ન થયેલો કાર્બોનેટ આયન. ઓકે, એટલે વધારે સાચો જવાબ આનો કયો? તો આનો આન્સર થશે ડી, કે CO2 વાળા જલીય દ્રાવણમાં કયા કયા સ્પીસીઝ હશે? તો CO2, H2O, બાયકાર્બોનેટ અને કાર્બોનેટ આયન. એટલે જવાબ આનો લઈશું મિત્રો ડી. નેક્સ્ટ MCQ પર જઈએ. 18મા MCQ માં નીચેની પ્રક્રિયાની નિપજો જણાવો. SiO2 સિલિકા થઈ, કાર્બન નિપજો. હવે મિત્રો SiO2 સિલિકા અને સિલિકાને આપણે કાર્બન સાથે, બરાબર, ઇલેક્ટ્રિક ફર્નેસમાં વિદ્યુત ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે સીધી વાત છે આમાંથી આપણને શું મળવાનું છે? જરાક ધ્યાનથી જોજો. SiC એટલે આ થઈ ગયો સિલિકોન કાર્બાઇડ, સિલિકોન કાર્બાઇડ. ઓકે, અને વત્તા કાર્બન મોનોક્સાઇડ. અને આને આપણે બેલેન્સ કરવું, ઓક્સિજન 2 છે એટલે 2 ઓક્સિજન અહીંયા કરીએ
તો અહીંયા 2 કાર્બન ને બીજું 1 કાર્બન, ટોટલ અહીંયા મારે બતાવવા પડશે 3 કાર્બન, તે SiO2 વત્તા 3C બરાબર, એટલે સિલિકોન નો કાર્બાઇડ બરાબર, અને જેને આપણે કાર્બોરેન્ડમ તરીકે ઓળખીએ છીએ, કાર્બોરેન્ડમ એટલે સિલિકોન કાર્બાઇડ, કાર્બોરેન્ડમ અને કાર્બન મોનોક્સાઇડ મળશે. તો આ પ્રક્રિયાને નિપજો શું થઈ, સિલિકોન કાર્બાઇડ જે કાર્બોરેન્ડમ તરીકે પણ ઓળખાય અને કાર્બન મોનોક્સાઇડ. એટલે આન્સર કયો થશે મિત્રો? તો 4 ઓપ્શન ચેક કરો. સિલિકોન કાર્બાઇડ CO2, સિલિકોન ઓક્સાઇડ ને CO, સિલિકોન નો કાર્બાઇડ ને CO અને Si અને CO. તો જવાબમાં સાચો જવાબ થશે C. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. શું છે એની પછીનું MCQ? બેરિલિયમ અને એલ્યુમિનિયમના કાર્બાઇડ નીચેના પૈકી કયું આયન ધરાવે છે? એમાં કયા આયન રહેલા છે? બેરિલિયમના કાર્બાઇડનું સૂત્ર લખીએ એટલે Be2C, એલ્યુમિનિયમનો કાર્બાઇડ કહીએ એટલે Al4C3. ઓકે, હમણાં આપણે જોયેલું કે ભાઈ એલ્યુમિનિયમના કાર્બાઇડને આપણે મિથેનેમાઇટ કીધેલો, અને મિથેનેમાઇટ આપણે કોને કહીએ કે જેમાં કાર્બન -4 ફોર્મમાં હોય એટલે C-4. આમાં પણ છે, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે, કાર્બનની આપણે -4 ગણવાની છે, તો +3 અને -4 ક્રોસ મારીએ એટલે આમ થશે Al4C3. એવી રીતે આમાં પણ મિત્રો જોઈ શકો Be બેરિલિયમ સમૂહ 2 નું પ્રથમ તત્વ, સંયોજકતા એની 2. ઓકે, સમૂહ 2 ના બધા તત્વોની સંયોજકતા 2 જ હોય, અને Be2 છે એટલે +2 ગુણ્યા 2 એટલે એનો વીજભાર થશે +4, તો આનો વીજભાર થશે -4. એટલે આમાં બી કયો આયન થયો? C-4. નામાં પણ કયો આયન થયો? C-4. એટલે આનો જવાબ થશે C-4. આ બંને કેવા કહેવાશે? હમણાં જ કીધું તું, બંને મિથેનેમાઇટ કહેવાશે, જે જલ વિભાજન પામીને આપણને શું આપવાના છે? તો મિથેન આપવાના છે. બંને કયું આયન ધરાવતા હશે? તો ઓપ્શન A એનો સાચો ઠરશે. ઓકે મિત્રો, નવા MCQ ઉપર જઈએ. લાસ્ટ MCQ છે આનો. કયો MCQ છે એના જલ્દી જલ્દી? તો કાર્બનિક એસિડ નો એનહાઇડ્રાઇડ કોણ? કાર્બનિક એસિડ એ શેમાંથી ઉત્પન્ન થાય? તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન એ અધાતુ છે, એનો ઓક્સાઇડ એસિડિક હોય, પાણીમાં નાખો એટલે તમને ખબર જ છે શું મળશે? તો એમાંથી આપણને H2CO3 મળશે. બરાબર, આવું મેં તમને આગળ પણ એક વખત કીધેલું છે. તો હવે જો આપણને એમ કોઈ પૂછે કે CO2 નો હાઇડ્રાઇડ કયો, CO2 નો હાઇડ્રાઇડ કયો, તો કહેવાનો H2CO3. અને જો કોઈ આપણને એમ પૂછે કે ભાઈ H2CO3 નો એનહાઇડ્રાઇડ કયો, એનો એનહાઇડ્રાઇડ કોણ? તો H2CO3 માંથી પાણી કાઢી નાખો એટલે CO2 થશે. અહીંયા સવાલ છે કાર્બનિક એસિડ નો એનહાઇડ્રાઇડ કોણ? તો H2CO3 કાર્બનિક એસિડ નો એનહાઇડ્રાઇડ થશે CO2, એટલે ઓપ્શન થશે B. આનો સાચો જવાબ આવશે B મિત્રો. ઓકે, તો અહીંયા આપણે કાર્બનના સંયોજનો આધારિત કેટલાક MCQ સોલ્વ કરવા પ્રયત્ન કર્યો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.